આજે આપણે બનાવીશું ભરેલા રવૈયા। તો રાત્રે જ એની તૈયારી કરી દઈશું જેથી ટિફિનમાં મોડું ન થાય। 1 ચમચી વરિયાળી, 1 થી 1.5 ચમચી જીરું, 2 થી 2.5 ચમચી જેટલા તલ અને 1 નાની વાટકી જેટલા સિંગદાણા એને આપણે ક્રશ કરી દઈશું। હવે એ જ મિક્સચરમાં 4 થી 5 લીલા મરચાં અને લીલા લસણનો આગળનો જે સફેદ ભાગ હોય છે તે અને ક્રશ કરી અને મસાલામાં મિલાવી દઈશું। તો તૈયાર થઈ ગયો છે આપણો મસાલો। હવે એમાં નાખીશું 2 નાની વાટકી જેટલો બેસન। જો તમે રોસ્ટેડ બેસન યુઝ કરતા હો તો લઈ શકો, પણ આપણે શાક બાફવાનું જ છે એટલે બેસન લીધું છે। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર અને 2 ચમચી જેટલું લાલ મરચું નાખ્યું છે। તમારા લીલા મરચાં ઓછા તીખા હોય તો તમે લાલ મરચું વધારે નાખી શકો છો। અહીં 1 ચમચી ગોળ સમારી અને 2 થી 3 ચમચી ધાણા જીરું અને 1 લીંબુનો રસ નાખ્યો છે। હવે 3 થી 4 ચમચી તેલ નાખ્યું છે। હંમેશા રવૈયા ભર્યાના મસાલામાં તમે જ્યારે લસણ ને મરચાં વાપરો છો ત્યારે ધાણા જીરું અને કોથમીર ભારોભાર વાપરવા, જેથી એની આડઅસર ન થાય। અહીં તમે જોઈ શકો છો 2 થી 3 ચમચી કોથમીરના પાન ઝીણા સમારીને નાખ્યા છે। આ મસાલો તૈયાર થઈ જાય એટલે એક વાટકામાં થોડાક લીલા મેથીના પાનને સમારી 2 ચમચી મસાલો અને 2 ચમચી કોરો લોટ બીજો ઉમેરી અને મુઠિયા વાળી દેવાના છે। બાકીનો મસાલો છે એમાંથી આપણે રવૈયા પણ ભરીશું અને થોડોક ડબ્બામાં બીજે દિવસ માટે પણ રાખી શકાય। રવૈયાને ભરતા પહેલાં હંમેશા મોટા તપેલામાં વધારે પાણી લઈને ધોઈ દેવાના, જેથી અંદરથી પણ સાફ થઈ જાય, ક્યાંય બગડેલા ન હોય એનું ધ્યાન રાખી ચીરા પાડી દેવાના। પછી આ મસાલાને આપણે રવૈયામાં ભરી અને રાત્રે જ ફ્રીજમાં રાખી શકીએ છીએ। હવે આ ભરેલા રવૈયાની ઉપર આપણે સવારે 2 બટાકાને છોલી એની ગોળ સ્લાઇસ કરી અને ડબ્બા ઉપર ગોઠવી દેવાની છે। બટાકાના કારણે આ તમારો રસો થોડોક જાડો થશે। હવે જે મસાલો છે એમાંથી 3 થી 4 ચમચી જેટલો મસાલો આ ડબ્બામાં જ નાખી દેવાનો છે અને પછી ઉપર મુઠિયા ગોઠવી દેવાના। હવે આ ડબ્બામાં અડધો કપ જેટલું પાણી રેડી અને તેને કુકરમાં મૂકી દેવાનું છે। તો આપણો આ ડબ્બો તૈયાર છે। જે રવૈયા રાત્રે ભર્યા હતા એટલે આપણે સવારે બહુ મોડું ન થાય। હવે કુકરમાં લગભગ 80% ચડી જાય એ રીતે એને ચડવવાના છે। પછી આપણે રવૈયા, બટાકા, મસાલો અને મુઠિયા ત્રણે અલગ અલગ કરી દેવાના છે, જેથી વઘારવામાં તકલીફ ન પડે। હવે એક કડાઈમાં 2 થી 3 ચમચી તેલ લઈ તેમાં જીરાનો વઘાર મૂકવાનો છે। જીરું થઈ જાય પછી આપણે હિંગ નાખીશું। હવે જે આપણે બટાકાના પિતા છે તે અને મસાલો બધું નાખી જ અડધો ગ્લાસ પાણી નાખી અને એકદમ મેશ કરી દેવાનું। હવે તેમાં રેગ્યુલર મસાલા કરીશું। હળદર, મરચું, ધાણા જીરું અને સહેજ મીઠું નાખવાનું છે, કારણ કે મસાલામાં મીઠું છે। હવે આને 5 થી 7 મિનિટ કૂક થઈ જાય પછી ઉકળવા લાગે પાણી એટલે આપણે એમાં રવૈયા મૂકવાના છે। ધીમે ધીમે બધા જ રવૈયા આમાં ગોઠવી દેવાના અને પછી મુઠિયાને પણ આપણે એમાં મૂકી દેવાના છે। આપણે લગભગ 80% મુઠિયા અને રવૈયા ચડી ગયા છે, એટલે સવારે 5 થી 7 મિનિટ આપણે આ શાક ચડે ત્યાં સુધી બાકીની કામ થઈ શકે। હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રસાવાળું શાક થઈ ગયું છે। અહીં મેં બધો જ રસો બારી નાખ્યો છે, કારણ કે ટિફિનમાં ભરવાનું છે। તમે થોડોક રસો પણ રાખવો હોય તો રાખી શકો છો। તો તૈયાર છે ભરેલા રવૈયાનું શાક। અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો।